સુરેન્દ્રનગરના જોરાવર નગર ખાતે શ્રાવણ માસની અમાસ નિમિત્તે યોજાયેલ નીલકંઠ મહાદેવની ભવ્ય શોભાયાત્રામાં શિવ ભક્તોનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો। આ શોભાયાત્રામાં હજારો ભક્તોએ ભાગ લીધો અને ભગવાન શિવની ભક્તિમાં લીન થયા। શોભાયાત્રાનું મુખ્ય આકર્ષક રહ્યું રામભાઈ નામના શિવ ભક્તનું અમેરિકન ડોલર ઉડાવવાનું કૃત્ય કે જેમાં તેમણે શોભાયાત્રા દરમિયાન ડોલરનો વરસાદ કર્યો। આ ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું અને ડોલર લેવા માટે લોકોમાં પડાપડી થઈ। આ વખતે શોભાયાત્રામાં પ્રથમવાર અઘોરી નૃત્યનું આયોજન કરવામાં આવેલું જે લોકો માટે આશ્ચર્યજનક અને આકર્ષક રહ્યું। અઘોરી પરમારની ઝાંખી જોઈને ભક્તો અભિભૂત થયા અને શિવ ભક્તોના આ અનોખા રૂપની પ્રશંસા કરી। શોભાયાત્રામાં ભક્તો ઢોલ નગારા અને ગઝલોના નાદ સાથે ભાવવિભોર બન્યા હતા અને આ પ્રસંગે જોરાવર નગરના રહીશોએ શિવ ભક્તિના આ ઉત્સવને યાદગાર બનાવવા માટે કોઈ કસર બાકી ન રાખી। શોભાયાત્રામાં ડોલર ઉડાવવાની ઘટનાએ સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બનાવ્યો, જ્યારે અઘોરી નૃત્યએ શિવ ભક્તિની નવી ઉર્જા જગાડી। આ શોભાયાત્રાએ ધાર્મિક ઉત્સાહ સાથે સામાજિક એકતાનું પણ ઉદાહરણ પૂરું પાડ્યું। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ।